શિયાળામાં વસાણાનું ખૂબ જ મહાત્મય છે। મોટી સંખ્યામાં લોકો વસાણાની ખરીદી કરવા માટે સારી જગ્યાએ પહોંચે છે। ત્યારે ઉત્તર ગુજરાતના ઊંઝાના કચરિયાએ દેશના સીમાડા વટાવ્યા છે। આ કચેરીઓ ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પહોંચ્યું છે। મહેસાણાના ઊંઝાએ વિશ્વના સૌથી મોટા એપીએમસી માર્કેટના કારણે ખૂબ જ નામના પ્રાપ્ત કરી છે। અહીં જીરું, વરિયાળી તેમજ તલના યોગ્ય ભાવ મળતા હોવાથી મોટી આવક થાય છે। તો વળી ઊંચી ગુણવત્તાવાળા તલની આવક પણ વધુ થતી હોવાથી શિયાળામાં કચરિયાનો બિઝનેસ પણ ફૂલ્યો ફાલ્યો છે। દેશમાં જેવી શિયાળાની શરૂઆત થઈ નથી કે કચરિયાની અનેક દુકાનો શરૂ થઈ જાય છે। ઊંઝાનું કચરિયું ગુણવત્તાના કારણે ખૂબ જ ડિમાન્ડમાં રહ્યું છે। અહીંનું કચરિયું અન્ય દેશોમાં તેમજ ઉત્તર ગુજરાત સહિત વડોદરા, સુરત, નવસારી અને ગુજરાતના ખૂણે સુધી ફેમસ છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં જ તલની સારી એવી અને યોગ્ય ગુણવત્તાવાળા તલની આવક થતાં સારી ક્વોલિટીનું કચરિયું લોકોને વ્યાજબી ભાવે મળી રહે છે। અહીંનું કેમ એમ જ છે કે કચરિયું અહીં સુંદરતાનું સસ્તાવાળું શુદ્ધ કચરિયું મળે અને ક્વોલિટી મળે અને સાદું મસાલાવાળું સ્પેશિયલ અને દૂરથી વડોદરા, સુરત, અમદાવાદ, અંકલેશ્વરથી બધા બહાર કેનેડા બી, ઓસ્ટ્રેલિયા બી જાય છે કચરિયું અને સ્વાદિષ્ટ મળે। ખાસ કચરિયામાં શું નાખવામાં આવતું? ખાસ કચરિયામાં તલ, ગોળ, સૂંઠ, ગંઠોળા, ગરમ મસાલા વત્તા ડ્રાયફ્રૂટ, કાજુ, દ્રાક્ષને નાખવામાં આવે છે। શિયાળામાં શું મહત્વ? શિયાળાનું મહત્વ કે આનાથી આપણે રોગ થાય નહીં, તંદુરસ્તી માટેનું સારામાં સારું ગુણકારી કહેવાય છે શિયાળાનું વસાણું। ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અન્ય ખૂણા સુધી ઊંઝાનું કચરિયું પહોંચી એક અલગ આગવી નામના મેળવી છે। શિયાળાનું વસાણું પણ કચરિયાને કહેવામાં આવે છે। તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં કાજુ, દ્રાક્ષ તેમજ સૂંઠ જેવા મરી મસાલાનું મિશ્રણ કરવામાં આવે છે। તેને જોઈને જ મોંમાં પાણી આવી જાય છે। આ કચરિયું બનાવવા ગોળ અને તલની યોગ્ય માત્રામાં એકત્રિત કરીને તૈયાર કરવામાં આવે છે અને પછી તેમાં ડ્રાયફ્રૂટ તેમજ ગરમ તેજાના ઉમેરવામાં આવે છે। આમ શિયાળામાં કચરિયું આરોગવાથી કફ, પિત્તના પ્રોબ્લેમ દૂર થાય છે, સાથે જ એનર્જીમાં વધારો કરે છે। ઓલ ઓવર ગુજરાતમાં બધે કચરિયું મળે છે, પણ જ્યારે ઊંઝાની વાત આવે છે ત્યારે આનું કચરિયું બધી જગ્યાએ ફેમસ છે। આઉટ ઓફ કન્ટ્રીમાં બી જાય છે, આઉટ ઓફ સ્ટેટમાં બી જાય છે અને અમે પોતે દર વર્ષે પાટણથી અહીંયા સ્પેશિયલ લેવા આવીએ છીએ। કેમ કે જનરલી કચરિયામાં ખાસ કંઈ ખાસિયત નથી હોતી, પણ કચરિયામાં જે તેલ નીકળે છે ને તલનું અને ગોળ જે મિક્સિંગ થાય એ ખાવાથી શરીરના બાંધાને મજબૂત કરે છે। આજુબાજુના સેન્ટરમાં જેમ કે વાપી છે, વલસાડ છે, સુરત છે, અમદાવાદ છે, મહેસાણા બધી જગ્યાએ સપ્લાય થાય છે। ક્વોલિટી એકદમ બેસ્ટ આવે છે। બીજે બધી જગ્યાએ ઓલ આઉટ સેન્ટરમાં જે બધા માલ મળે છે પણ એના જેવો ટેસ્ટ ક્યાંય નથી મળતો। હા, એપીએમસીના કારણે અહીંયા તલ બી સારા મળે છે, કેમ કે એપીએમસીમાં અહીંયા હરાજી મેન અહીંયા જ પડતી હોય છે। જેમ ઊંઝાનું જીરું ફેમસ છે એ રીતે ઊંઝાનું કચોરી પણ ફેમસ છે, વર્લ્ડ ફેમસ હોય કે તમે એકવાર તો ટેસ્ટ કરો તો તમે ખરેખર તમે ખાતા થઈ જશો એમ। આ પાટણમાં ઊંઝાના ઘણા વેપારી આવે છે પણ અહીંનો જે ટેસ્ટ આવે છે એવો પાટણમાં નથી આવતો।